નવસારીમાં શિક્ષણના ધામને 3 દિવસથી તાળાબંધી છે। ગણદેવીના કલવાચ ગામની શાળામાં 3 દિવસથી તાળાબંધી થઈ રહી છે। શિક્ષિકા રૂપાબેનના ઉગ્ર વિરોધ સાથે ગ્રામજનોમાં હવે ભારે આક્રોશ જોવા મળ્યો। છેલ્લા 3 દિવસથી ગામના લોકો શાળાને તાળાબંધી કરી શિક્ષણ કાર્યને ઠપ કરી રહ્યા છે। શાળાના સમય દરમિયાન ગ્રામજનોના શાળાની બહાર જ ધરણા જોવા મળે છે। શિક્ષિકા રૂપાબેનના વિરોધ સાથે તેમની બદલીની ગ્રામજનો માંગ કરી રહ્યા છે। બદલી ન થાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। આ જે મળેલ પત્રની તમામ ઘટનાઓ વાલીઓ સમક્ષ રજૂ કરી અને વાલીઓને કીધું કે ભાઈ આપણે કોઈ બી રીતે બાળકોનું શિક્ષણનો સવાલ છે અને એ લોકોનું શિક્ષણ બગડે આટલા દિવસથી તો અમને તાળું ખોલી આપો જેથી અમારી શાળામાં કાર્ય અમે કરી શકીએ। પરંતુ વાલીઓની રજૂઆત હતી કે અમે બધા થઈને નિર્ણય લેશે અને પછી તમને અમે જણાવીએ કે ભાઈ અમે તાળું ખોલીએ કે નહીં ખોલીએ। એટલે આપણે પણ હવે વાલીઓના જવાબની રાહ જોવી પડશે। ગત દિવસોમાં જે રૂપાબેનની બદલી થઈ છે, અહીંયા નિમણૂક થઈ છે, તેઓ વ્યવસ્થિત રીતે બાળકોને ભણાવતા નથી, તેઓ પણ ધ્યાન આપતા નથી અને એઓનું ચાલચલણ બરાબર નથી। આ માટે એની બદલીની અરજી અમે તાલુકામાં, જિલ્લામાં, ટીપીઓમાં, ડીપીઓમાં આપી છે, પણ તંત્ર કોઈ પણ રીતે તેના પણ પગલાં ભરતું નથી અને તેના પણ યોગ્ય અમને જવાબ આપતું નથી। આ માટે અમે સતત આજે 3જો દિવસ થાય અને ભૂખા પ્યાસા બેસીને અમે હડતાલ પણ બેઠા છે કે એ જ અમારી અરજીનો તાત્કાલિક એવો જવાબ આપે, નહીં આપે અને એ રૂપાબેનની બદલી થાય ન થાય ત્યાં સુધી અમે તાળાબંધી કરીશું સ્કૂલની અને અમારે હજુ પણ મોટું આંદોલન કરવું પડે, મોટી સંખ્યામાં હજુ પણ અમે કરીશું અને અમને જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી અમે અહીંયા સ્કૂલ પણ બેસીશું। જો તાળું ખોલી પણ જાય તો અમે અમારા બાળકોને મોકલીશું નહીં।